હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જીસેટ માટે યુનિટ નંબર 3 આંકડાશાસ્ત્ર અને અર્થમિતિશાસ્ત્ર વિશે સમજશું. આની પહેલાંના વિડીયોમાં આપણે યુનિટ 1 અને યુનિટ 2 એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે સમજેલું છે. આજે આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરશું કે આંકડાશાસ્ત્ર અને અર્થમિતિશાસ્ત્ર. તો સૌથી પહેલાં આંકડાશાસ્ત્ર અને અર્થમિતિશાસ્ત્રની જરૂરત શું કામ પડી? તો આપણે જ્યારે અર્થશાસ્ત્ર ભણીએ છીએ, બરાબર, તો અર્થશાસ્ત્ર એ બતાવે છે કે ઇકોનોમીમાં શું થાય છે, પણ આંકડાશાસ્ત્ર શું કરશે? એ આંકડા આપે છે, બરાબર, એ ડેટાનો ઉપયોગ કરે છે. એ ડેટાનો ઉપયોગ કરીને એ સ્થિતિને ચકાસે છે, બરાબર. કે આપણે અર્થશાસ્ત્રમાં એમ કહીએ છીએ કે લો ઓફ ડિમાન્ડ, લો ઓફ સપ્લાય, બરાબર, એવી રીતના આપણે અર્થશાસ્ત્રમાં કહીએ છીએ. પણ એનું ઇમ્પિરિકલ વેરિફિકેશન, ઇમ્પિરિકલ એનાલિસિસ કહી શકીએ કે ઇમ્પિરિકલ એનાલિસિસ જે છે એ આ આંકડાશાસ્ત્ર અને અર્થમિતિશાસ્ત્ર કરે છે, બરાબર. આપણે ગમે એ સિદ્ધાંત ભણીએ છીએ તો એ સિદ્ધાંત જે છે એ વાસ્તવિક જીવનમાં હકીકતમાં તે લાગુ પડે છે કે નહીં, એ આંકડાશાસ્ત્ર અને અર્થમિતિશાસ્ત્ર બતાવે છે. આપણે આંકડાશાસ્ત્ર અને અર્થમિતિશાસ્ત્રના અભ્યાસ દ્વારા સમજી શકીએ કે અર્થતંત્રની સિચ્યુએશન શું છે, વાસ્તવિક જીવનમાં અર્થતંત્રની સિચ્યુએશન શું છે, બરાબર. આમાં જે છે આપણે આંકડાઓ એકત્રિત કરીને આપણે એક સિદ્ધાંત રજૂ કરીએ છીએ. એ વાસ્તવિક અર્થતંત્રના આંકડા હોય છે, બરાબર. આમાં આપણે આંકડાશાસ્ત્ર અને અર્થમિતિશાસ્ત્રમાં આપણે સૌથી પહેલાં પ્રોબેબિલિટીનો સિદ્ધાંત એટલે કે સંભાવનાનો સિદ્ધાંત જોવાનો છે. એટલે અહીંયા સંભાવના શું થશે? પ્રોબેબિલિટી, બરાબર. કોઈ પણ ઘટના ઘટવાની છે તો એની પ્રોબેબિલિટી શું છે? એની સક્સેસની પ્રોબેબિલિટી શું છે? એની ફેલિયરની પ્રોબેબિલિટી શું છે, બરાબર. તો કોઈ પણ ઘટના ઘટવાની છે તો એની પ્રોબેબિલિટી શું છે? એને સંભાવના કહે છે. હવે અર્થશાસ્ત્રમાં ઘણી બાબતો અનિશ્ચિત હોય છે, તેથી તેની સંભાવના દ્વારા આપણે ભવિષ્યના પરિણામોનો અંદાજ લગાવીએ છીએ, બરાબર. કે આપણે યુનિટ નંબર 1 એકમલક્ષી અર્થશાસ્ત્રમાં જોયું હતું કે ઘણી સિચ્યુએશન જે છે એ અનિશ્ચિત હોય છે. આપણે અનસર્ટેનિટી વિશે જોયું હતું ને. અનસર્ટેનિટી એટલે કે અનિશ્ચિતતા. અર્થતંત્રમાં ઘણી એવી સિચ્યુએશન હોય છે જે અનિશ્ચિત હોય છે, બરાબર. એ અનિશ્ચિત સિચ્યુએશન વિશે આપણે સંભાવના દ્વારા, પ્રોબેબિલિટી દ્વારા જે છે એ ભવિષ્યની આગાહી કરી શકીએ છીએ. પછી આપણે જોઈએ કે વિતરણો એટલે કે ડિસ્ટ્રીબ્યુશન. તો અહીંયા ડિસ્ટ્રીબ્યુશન એટલે શું થશે કે અહીંયા વિવિધ પરિણામોની સંભાવના કેટલી છે, એની પ્રોબેબિલિટી કેટલી છે, પ્રોબેબિલિટી. એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન બતાવે છે. એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપણે જોવાનું છે. બરાબર. એમાં એક્સપેક્ટેડ વેલ્યુ એટલે કોઈ ઘટનાનું સરેરાશ અપેક્ષિત પરિણામ દર્શાવે છે. અને આપણે આગળ વાત કરીએ આ કેન્દ્રીય પ્રમેય, બરાબર, એટલે કે સેન્ટ્રલ લિમિટ થિયરમ. એના અનુસાર એમ કહે છે કે આપણે જેમ જેમ સેમ્પલની સાઇઝ વધારતા જશું એમ આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પાસે પહોંચી જશું, બરાબર. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. અને આ જે છે એ પ્રઘાતોનો ખ્યાલ એટલે કે મૂવમેન્ટ્સ. તો અહીંયા મૂવમેન્ટ્સમાં શું કહેવા માંગે છે કે આ મૂવમેન્ટ્સ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણે આ ડેટા જે છે, આપણા પાસે જે ડેટા આપણે એકત્રિત કરેલો, એ ડેટા જે છે એ આવી રીતના અલગ અલગ સ્પ્રેડ થયેલો છે, અલગ અલગ એનો ફેલાવ હશે. એ ફેલાવમાં આપણે એક મૂવમેન્ટ એટલે એક ક્ષણ આપણે જોઈએ ત્યારે ડેટા જે છે એની શું પીકનેસ છે, એમાં શું વેરિએશન છે, બરાબર. ફર્સ્ટ મુવમેન્ટ, સેકન્ડ મુવમેન્ટ. ફર્સ્ટ મુવમેન્ટ હોય ને એ મીન હોય, મીન એટલે સરેરાશ, બરાબર. પછી સેકન્ડ મુવમેન્ટ શું હશે? વેરિયન્સ. એ ડેટામાં કેટલો વેરિયન્સ છે, વેરિયન્સ એટલે ફેલાવ કેટલો છે. થર્ડ મુવમેન્ટની આપણે વાત કરીએ તો એ સ્ક્યુનેસ બતાવે છે, બરાબર. સ્ક્યુનેસ એટલે કે શું? કે ડેટા જે છે એ અસમતોલ હોય છે, બરાબર, અસમતોલ. સ્ક્યુનેસ એટલે ફેલાયેલા ડેટા, બરાબર. અને ફોર્થ મુવમેન્ટ જે છે એ બતાવે છે કે આપણો ડેટા જે છે એમાં કેટલી પીકનેસ છે. પીકનેસ એટલે એની ટોચ કેવી છે, એ ફોર્થ મુવમેન્ટ બતાવે છે. અને આપણે એને કર્ટોસિસ કહેવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવાની. એ આપણે મુવમેન્ટ્સ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે જોવાનું છે વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર. એમાં મધ્યવર્તી સ્થિતિના માપો, પ્રસારમાનની મર્યાદા, સહસંબંધ, સૂચકાંક, એ બધું, બરાબર. એટલે કે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક્સ. એમાં મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. આ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે શું થશે? અહીંયા મીન, મીડિયન અને મોડ. એટલે કે મીન એટલે કે એવરેજ આપણે કહીએ, સરેરાશ.
મીડિયમ એટલે મધ્યક, પછી મોડ એટલે બહુલક, બરાબર. એ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે પોઈન્ટ આપણે જે ડેટા એકત્રિત કરેલા એ કેટલા સેન્ટરમાં છે, વચ્ચોવચ્ચ છે, બરાબર. મીન એનું શું છે, એનું મીડિયન શું છે, મધ્યક શું છે, અને બહુલક એટલે કયા ડેટા જે છે એ વારંવાર આવે છે, બરાબર. પછી ડિસ્પર્શન જોવાનું છે. ડિસ્પર્શન એટલે શું થશે, ડેટાનો કેટલો ફેલાવ છે, ડેટા કેટલો ફેલાયેલો છે. પછી કોરિલેશન એટલે એક્સ અને વાય વચ્ચે શું સંબંધ છે, અને ઇન્ડેક્સ નંબર જોવાના છે, બરાબર. આમાં ઇન્ડેક્સ નંબરમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે કે ફિશરનો ઇન્ડેક્સ નંબર, પછી માર્શલ એજવર્થનો ઇન્ડેક્સ નંબર. પછી આરબીઆઈ જે છે એ સીપીઆઈ ઇન્ફ્લેશન માપવા માટે કયા ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરે છે, લાસ્પેર, પાસ્ચે ઇન્ડેક્સ નંબર, એમાં કયા ઇન્ડેક્સ નંબરનો યુઝ કરે છે, એ પણ ક્વેશ્ચન પૂછાયેલો હતો પ્રીવિયસ યરમાં. પછી આપણે હવે આગળ જોઈએ તો આગળ જે છે એ નિદર્શનની પદ્ધતિઓ અને નિદર્શન વિતરણ, બરાબર. એટલે આપણે જે છે એ અર્થતંત્રમાં ડેટા એકત્રિત કરવા છે. તો આખા પોપ્યુલેશનના ડેટા લેવા તો મુશ્કેલ બની જશે. એટલે આપણે પોપ્યુલેશન જે છે એની જગાએ એક સેમ્પલ લેશું, બરાબર, પોપ્યુલેશનમાંથી જ. પણ એમાં સેમ્પલમાં પણ આપણે જ્યારે લઈએ છીએ ત્યારે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ સેમ્પલ જે છે પોપ્યુલેશનને રિપ્રેઝેન્ટ કરતો હોવું જોઈએ. એટલે આ સેમ્પલમાં પોપ્યુલેશનના બધા ગુણ હોવા જોઈએ, બરાબર. તો જ આપણે એને સાચું સેમ્પલ કહી શકીએ. એમાં આપણે સેમ્પલિંગ ટેકનિક્સ જોવાની છે કે સેમ્પલિંગ માટે આપણે કઈ પદ્ધતિ અપનાવી છે. એમાં પ્રોબેબિલિટી આપણે પદ્ધતિ અપનાવીએ છીએ, નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અમુક સેમ્પલિંગ એવા હોય જે આપણે પ્રોબેબિલિટી દ્વારા સેમ્પલિંગ કરી લઈએ છીએ, બરાબર. અને અમુક એવા સેમ્પલ હશે જે નોન પ્રોબેબિલિટીવાળા સેમ્પલિંગ હશે, બરાબર. એના એ પ્રકાર છે અમુક. આમાં આવશે સિમ્પલ રેન્ડમ, પછી સ્ટ્રાટિફાઈડ, ક્લસ્ટર, બરાબર. એ બધા પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે. અને આપણે નોન પ્રોબેબિલિટીની વાત કરીએ તો જજમેન્ટલ, કોટા, સ્નોબોલ, બરાબર. એ બધા જે છે એ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે. પછી આપણે આગળ જોઈએ તો આંકડાકીય અનુમાન અને પરિકલ્પના પરીક્ષણ એટલે કે હાઇપોથેસિસ ટેસ્ટિંગ. આપણે હાઇપોથેસિસ ટેસ્ટિંગ કેવી રીતના કરી શકીએ. આપણે જ્યારે રિસર્ચ કરીએ છીએ ત્યારે આપણે હાઇપોથેસિસ એટલે કે પરિકલ્પના લઈએ છીએ, બરાબર, કે H0 અને H1, બરાબર. આ જે છે એ નલ હાઇપોથેસિસ છે અને આ અલ્ટરનેટિવ હાઇપોથેસિસ છે. તો આ નલ હાઇપોથેસિસ જે છે એને આપણે રિજેક્ટ કરવાની હોય છે, બરાબર. એ આપણે જોશું કે એને જે છે એ ટાઈપ 1 એરર એમાં શું છે, ટાઈપ 2 એરર શું છે, એ પણ જોવાનું છે આમાં, બરાબર. અને પછી આપણે વાત કરીએ તો રેખીય નિયત સંબંધ નમૂનાઓ અને તેના ગુણધર્મો એટલે કે લિનિયર રિગ્રેશન મોડલ એન્ડ ધ પ્રોપર્ટીઝ બ્લુ, બરાબર. કે કોઈ પણ આપણે રિગ્રેશન મોડલ લેશું, બરાબર. રિગ્રેશન મોડલ આપણે બનાવેલું, આપણે સૌથી પહેલાં રિસર્ચ કરવું છે, આપણે ડાટા કલેક્ટ કર્યો, ડાટા કલેક્ટ કરીને હવે આપણે એક રિગ્રેશન મોડલ બનાવવું છે કે એક્સ અને વાય વચ્ચે શું સંબંધ છે, બરાબર. એનું આપણે રિગ્રેશન કરવાનું છે. ત્યારે આપણે લિનિયર રિગ્રેશન મોડલનો ઉપયોગ કરશું. અને આ લિનિયર રિગ્રેશન મોડલની કેટલીક પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી અગર ફોલો નહીં થાય તો આપણું મોડલ જે છે બ્લુ નહીં કહેવાય, બરાબર. એ પ્રોપર્ટી કઈ છે એ જોવાની છે. એની 10 પ્રોપર્ટી છે કે ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલ એને કહેવામાં આવે છે, બરાબર. ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલ ની પ્રોપર્ટીઝ છે. પછી એ પ્રોપર્ટીઝ ફૂલફિલ થશે તો આપણું મોડલ જે છે એ બ્લુ કહેવાશે. બ્લુ એટલે શું થશે, અહીંયા બેસ્ટ લિનિયર અનબાયસ્ડ એસ્ટિમેટર. એટલે આપણું મોડલ જે છે એ બેસ્ટ છે, લિનિયર એટલે રેખીય છે, અનબાયસ્ડ એટલે એનામાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત નથી, અનબાયસ એસ્ટિમેટર એટલે એ આપણા પોપ્યુલેશનને એસ્ટિમેટ કરે છે, બરાબર. આપણું સેમ્પલ જે છે એ પોપ્યુલેશનને રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર. એવું સારું આપણું સેમ્પલ છે એટલે એને બેસ્ટ લિનિયર અનબાયસ એસ્ટિમેટર કહેવાશે. પછી આઈડેન્ટિફિકેશન પ્રોબ્લેમ એટલે કે ઓળખની સમસ્યા. એમાં પણ આપણે એક જ ફોર્મ્યુલા યાદ રાખી લઈશું તો આપણે આ દાખલો પણ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. પછી જોઈએ સાયમલ્ટેનિયસ ઇક્વેશન મોડલ એટલે કે યુગપત સમીકરણ નમૂનાઓ પુનરાવર્તિત અને બિન પુનરાવર્તિત એટલે કે રિકર્સિવ અને નોન રિકર્સિવ, એના વિશે પણ જોવાનું છે. પછી અસ્વતંત્ર પસંદગી નમૂનાઓ એટલે કે ડિસ્ક્રીટ ચોઇસ મોડલ. આમાં આવશે ડમી વેરિયેબલ્સ, બરાબર, ડમી વેરિયેબલ્સ અને સામાયિક શ્રેણી વિશ્લેષણ એટલે કે ટાઈમ સિરીઝ એનાલિસિસ. આ જે છે
એ યુનિટ 3ના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, બરાબર. સિલેબસ છે આખું યુનિટ 3નો. આમાંથી જ ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. આમાં આપણે 2025માં પૂછાયેલા ક્વેશ્ચન આપણે જોઈએ તો હું તમને 2025ના ક્વેશ્ચન બતાવું. આ જે છે એ GSET 2025નું પેપર છે. એમાં આપણે ઇકોનોમેટ્રિક્સ અને સ્ટેટિસ્ટિક્સના ક્વેશ્ચન જોઈએ તો અહીંયા સૌથી પહેલાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન વિશે પૂછાયેલું છે, એટલે પ્રમાણીય વિતરણ. જ્યાં મીન જે છે આને મીન વચાશે, એક્સ બારને શું વચાશે? મીન 0 અને સિગ્મા જે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાશે. આને શું કહેવાશે? સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ 1 હશે તો એને શું કહેવાશે? સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે. આ આપણું જે છે એ સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે, બરાબર. પછી આપણે આ બીજા ક્વેશ્ચનની વાત કરીએ. અહીંયા બીજા ક્વેશ્ચનમાં કોફિશિયન્ટ ઓફ વેરિએશન પૂછેલું છે, એટલે કે ચલનાંક કેટલું હશે. અહીંયા તમને સૌથી પહેલાં ચલનાંકનું સૂત્ર ખબર હોવી જોઈએ કે કોફિશિયન્ટ ઓફ વેરિએશન. વેરિએશન એટલે શું? ડેટાનો ફેલાવ. ડેટાનો ફેલાવ કેટલો છે, ડેટા કેટલું વિસ્તરણ પામેલો છે ડેટા. કોફિશિયન્ટ એટલે એનો સહચારી કહી શકીએ, બરાબર. તો અહીંયા કોફિશિયન્ટ ઓફ વેરિએશનનું સૂત્ર શું હોય કે મ્યુ ડિવાઇડેડ બાય એક્સ બાર ઇન્ટુ 100. તો અહીંયા મ્યુની વેલ્યુ શું છે? સિગ્મા. તો એ છે 60 ડિવાઇડેડ બાય મીનની વેલ્યુ 400 અને અહીંયા 100. તો અહીંયા 2 0થી 2 0 વયા જશે, બરાબર. અને 15 ચોખ્ખું 60, એટલે અહીંયા 15% જે છે એ સાચો જવાબ છે. આ સૂત્ર જે છે એ ખાસ યાદ રાખવાનું, કારણ કે યુજીસી નેટના પેપર 1માં પણ આવા રિસર્ચમાં ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. રિસર્ચ એપ્ટિટ્યૂડ યુનિટ 2 છે ને પેપર 1માં, એમાં આવા ક્વેશ્ચન પૂછાય છે કે અહીંયા તમને મીનની વેલ્યુ અને અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે મ્યુની વેલ્યુ, અહીંયા તમે સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ લખી શકો. તો એની વેલ્યુ આપી દીધી હોય અને તમારે કોફિશિયન્ટ ઓફ વેરિએશન શોધવાનું હોય, બરાબર, એટલે કે ચલનાંક. તમે આવી રીતના સૂત્રમાં વેલ્યુ મૂકશો તમને તરત જ જવાબ આવી જશે. આ સૂત્ર જે છે તમે 2 વાર 3 વાર લખીને યાદ રાખો, પણ આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ તો એમાં એમ કહે છે કે વિથ ઇન્ક્રીઝ ઇન અ સેમ્પલિંગ સાઇઝ ધ સેમ્પલિંગ એરર ઇઝ ડિક્રીઝ, બરાબર. એમાં શું કહેવા માંગે છે કે આપણે જેમ જેમ સેમ્પલ વધારતા જશું એમ આપણી સેમ્પલિંગ ભૂલ જે છે એ ઓછી થતી જશે, બરાબર. એટલે આપણે સેમ્પલ જે છે એ નાનકડું લઈએ તો એમાં ભૂલ થવાના ચાન્સીસ વધારે હશે, પણ જેમ જેમ આપણે સેમ્પલની સાઇઝ વધારીએ છીએ એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન તરફ વયું જાય છે, બરાબર. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હશે, બરાબર. સેમ્પલિંગ સાઇઝ આપણે જેમ જેમ ઇન્ક્રીઝ કરતા જશું એમ આપણું સેમ્પલ જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને કરીબ જશે, અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને કરીબ જશે એટલે આપણી ભૂલ જે છે એ ઓછી થઈ જશે, બરાબર. એટલે સેમ્પલિંગ ભૂલ જે છે એ ઓછી થઈ જશે. આમાં આપણે એવી રીતના પણ સમજી શકીએ કે આપણે જ્યારે આખી પોપ્યુલેશનની સ્ટડી નથી કરી શકતા ત્યારે આપણે સેમ્પલિંગ લઈએ છીએ, બરાબર. હવે સેમ્પલિંગ લેશું તો એમાં થોડી ઘણી ભૂલ હશે, બરાબર. એની જગ્યાએ આપણે સેમ્પલિંગની સાઇઝ વધારતા જશું, પોપ્યુલેશન જેટલી અગર આપણી સેમ્પલની સાઇઝ થતી જશે તો આપણે જરા પણ ભૂલ નહીં થાય, બરાબર. સેમ્પલિંગ એરર જે છે એ સાવ ઓછી હશે, કારણ કે આપણે જે પોપ્યુલેશનને રિપ્રેઝેન્ટ કરીએ છીએ એ પૂરેપૂરી મતલબ લગભગ આપણે આખી જ પોપ્યુલેશન લઈ લીધી છે, બરાબર. હવે આપણે સેમ્પલિંગ એટલે આપણે સેમ્પલ ચૂઝ કરવામાં જે છે એ કોઈ પણ પ્રકારની ભૂલ કરશું નહીં, એટલે અહીંયા સેમ્પલિંગ ભૂલ જે છે એ ઓછી થતી જશે, એટલે અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ કહી શકાય છે. હવે આપણે પછીનો ક્વેશ્ચન જોઈએ આગળ. તો અહીંયા એમ કહે છે કે મીન ±3 સિગ્મા એ કેટલી વેલ્યુ કવર કરે છે. તો અહીંયા જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત છે કે જ્યારે આપણે આવી રીતના નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ડ્રો કરીએ છીએ, બરાબર. તો અહીંયા ફર્સ્ટ સિગ્મા, સેકન્ડ અને થર્ડ સિગ્મા અહીંયા જે છે એ પ્લસમાં હશે, તો અહીંયા જે છે એ માઇનસમાં હશે. એવી રીતના અહીંયા ફર્સ્ટ સિગ્મા, સેકન્ડ સિગ્મા અને થર્ડ સિગ્મા હોય છે, બરાબર. તો આપણે જ્યારે આ એરિયાની વાત કરશું, બરાબર. તો આ એરિયા જે છે એ 68.38% એરિયા હોય છે. આ એરિયા આ જે છે એ તમારે યાદ રાખવાનું, 67.38. એટલે બરાબર આપણે એક ડિસ્ટ્રીબ્યુશનને આવી રીતના આપણે ડિસ્ટ્રીબ્યુશન બનાવેલું એને આપણે સેન્ટ્રલથી આમ ડિવાઈડ કરશું, બરાબર. તો આ બાજુ જે છે એ 34% અને આ બાજુ જે છે એ 34%, એટલે ટોટલ જે છે એ 68% થશે અહીંયા
બરાબર. અને પછી આપણે અહીંયા વાત કરીએ, બરાબર, આવી રીતના ફર્સ્ટ સિગ્મા, સેકન્ડ સિગ્મા અને અહીંયા થર્ડ સિગ્મા. અહીંયા જે છે એ માઇનસમાં હશે અને અહીંયા પ્લસમાં હશે. બરાબર, બરાબર. અહીંયા 2 અને અહીંયા 1. બરાબર, હું તમને સરખી રીતના આકૃતિ દોરીને સમજાવી દઉં એટલે વધારે ક્લિયર થશે. બરાબર, તો એને સરખા પાર્ટમાં ડિવાઈડ કરી આવી રીતના. સ્કેલ તો વધારે સારું રહે. આ જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે. બરાબર, આમાં સરખા પાર્ટમાં આપણે આને ડિવાઈડ કરી દઈએ તો અહીંયા જે છે એ ફર્સ્ટ સિગ્મા, બરાબર, અહીંયા સેકન્ડ સિગ્મા અને અહીંયા થર્ડ સિગ્મા આવી રીતના વેલ્યુઝ હોય છે. કે અહીંયા 1 સિગ્મા તો અહીંયા -1 હશે, -2 અને અહીંયા -3 અને આ બાજુ જે છે એ +1 હશે એટલે +1 સિગ્મા, +2 સિગ્મા અને +3 સિગ્મા. બરાબર, તો આ પાર્ટની આપણે વાત કરીએ તો આ પાર્ટ જે છે એ કેટલો હશે? 34.13%. આ એક બાજુ જે છે એ 34.13% અને અહીંયા પણ 34.13%. એટલે આ ટોટલ જે છે કે -1 થી લઈને +1 સુધીનો ભાગ આપણે કહીએ તો એ હશે 68.27%. બરાબર, અને આપણે આ બીજા સિગ્માની વાત કરીએ તો આ બીજા સિગ્માનું વેલ્યુ જે છે એ કેટલી હશે? આ બીજા સિગ્માની આપણે વાત કરીએ, બરાબર, આ કર્વ જે છે એમાંથી બરાબર ડ્રો નથી થયો પણ અહીંયા આવી રીતના હશે. બરાબર, આ લાઈન આવી રીતના બહાર નહીં જાય. બીજા સિગ્માની આપણે વાત કરીએ તો આ બીજા સિગ્મામાં વેલ્યુ જે છે એ કેટલી હશે? તો આ બાકી વધેલી વેલ્યુ આપણે જોઈએ. બરાબર, તો અહીંયાની વેલ્યુ જે છે એ કેટલી હશે? અહીંયા 13.59 અને અહીંયા પણ 13.59. બરાબર, એટલે આ 13.59. હવે આપણા 13.59 અને આ 13+59 આપણે એડ કરશું તો આપણે મળશે 95.45%. બરાબર, અને આપણે 3 સિગ્માની વાત કરીએ તો આ વેલ્યુ જે છે એ હશે 2.14% અને અહીંયા પણ 2 અને 3 સિગ્મા વચ્ચેની જગ્યા જે છે એ 2.14%. તો હવે આપણે આ 95%માં 2.14 અને 2.14, બરાબર, એટલે 4.28. અહીંયા આપણે આ 95માં 95.45 એમાં આપણે 4.28 એડ કરશું તો આપણે કેટલા મળશે? અહીંયા 3, પછી અહીંયા 1, 4 ને 1 5 ને 2 7 પોઈન્ટ, 5 ને 4 9 અને અહીંયા 9 એટલે 99.73. એ જે છે એ થર્ડ સિગ્માની વેલ્યુ હશે. બરાબર, તો અહીંયા જે છે એ ફર્સ્ટ સિગ્માની વેલ્યુ જે છે એ 68.27, સેકન્ડ સિગ્માની વેલ્યુ જે છે એ 95.45 અને થર્ડ સિગ્માની 99.73. તો અહીંયા થર્ડ સિગ્માની વેલ્યુ પૂછેલી છે તો એ 99.73 એટલે ડી ઓપ્શન સાચો જવાબ છે. ડી ઓપ્શન સાચો જવાબ છે. બરાબર, હજી એકવાર તમને આકૃતિમાં સમજાવી દઉં, અલગથી ઇન્ટરનેટમાંથી આકૃતિ લઈને સમજાવી દઉં, આમાં કદાચ તમને કન્ફ્યુઝન થયું હોય તો. આ જે છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એને આપણે સરખા 2 હિસ્સામાં તોડીએ તો આ જે છે એ ફર્સ્ટ સિગ્મા, સેકન્ડ સિગ્મા અને થર્ડ સિગ્મા એની વેલ્યુ જે છે એ 68%, 95% અને 99%. બરાબર, અહીંયા ફર્સ્ટ સિગ્મા સુધીનો જે કર્વ છે, બરાબર, તો અહીંયા કેટલી આઇટમ જે છે એ સમાયેલી છે? તો 68% આઇટમ જે છે આમાં સમાયેલી છે, -1 સિગ્માથી લઈને +1 સિગ્મા સુધી. અને આપણે આ 2 સિગ્માની વાત કરીએ તો આટલા એરિયાની આપણે વાત કરીએ તો એમાં 13.60 અને 13.60 એટલે 68.3%માં આપણે આ 13.60 અને 13.60 એડ કરશું તો આપણે
95.5 મળશે અને આ 95.5માં આપણે આ થર્ડ સિગ્મા 2.30 એ આપણે એડ કરશું આ 95.5માં, અથવા તો 45 હતું ને આપણે ઓમાં જે છે મેં તમને એક્ઝેક્ટ વેલ્યુ કીધેલી હતી, પણ આમાં એપ્રોક્સ વેલ્યુ લીધેલી છે. તો આ જે છે તમારે યાદ રાખવાનું છે કે ફર્સ્ટ -1 થી લઈને +1 સુધી જે છે એ વેલ્યુ 68%, 2 થી લઈને +2 સુધી જે છે એ 95% અને -3 થી લઈને +3 સુધી અંડર ધ કર્વ એરિયા જે છે એ 99.73% હોય છે. બરાબર. તો અહીંયા જે છે ડી ઓપ્શન સાચો જવાબ છે. બરાબર. અહીંયા જે છે એ સિમ્પલ રિગ્રેશનમાં આપણે કોફિશિયન્ટ જે છે એને ટેસ્ટ કરવા છે. તો એના માટે કઈ ટેસ્ટ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે એ ક્વેશ્ચન પૂછાયેલો છે. એટલે ટેસ્ટ વિશે આપણે પેરામેટ્રિક ટેસ્ટ અને નોન પેરામેટ્રિક ટેસ્ટ એનો અભ્યાસ કરવાનો છે આમાં. પછી આમાં જે છે એ અહીંયા પૂછેલું છે કે દરેક અંતર્જાત ચલને નીચેનામાંથી કયા સમીકરણ માટે પૂર્વ નિર્ધારિત ચલ એટલે કે પ્રી ડિટરમાઇન્ડ વેરિયેબલ અને રેન્ડમ એરર એટલે યાદચ્છ ભૂલના વિધેય તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. તો એ પણ આપણે જોવાનું છે આગળ. પછી છે ઓવર આઈડેન્ટિફાઈમાંથી ક્વેશ્ચન કે સાયમલ્ટેનિયસ ઇક્વેશન મોડલમાં ઓવર આઈડેન્ટિફાઈ હોય તો એ કેના દ્વારા આપણે એસ્ટિમેટ કરી શકીએ છીએ. પછી સાયમલ્ટેનિયસ ઇક્વેશન મોડલમાં પૂર્વ નિર્ધારિત ચલો જે છે એને શું કહેવાશે? સ્ટોચેસ્ટિક વેરિયેબલ, એક્સોજીનિયસ, ઇન્ડોજીનિયસ કે રેન્ડમ વેરિયેબલ્સ. પછી છે ક્વોલિટેટિવ વેરિયેબલ સચ એઝ જેન્ડર, મેલ એન્ડ ફિમેલ મેજર ઇન વિચ સ્કેલ. તો આ જે છે એ 4 સ્કેલ છે. આ રિસર્ચ એપ્ટિટ્યૂડમાં પણ પૂછાય છે. આ 4 સ્કેલ જે છે એ રિસર્ચમાં પણ પૂછાય છે. નોમિનલ, ઓર્ડિનલ, ઇન્ટરવલ અને રેશિયો સ્કેલ. બરાબર. પછીનો ક્વેશ્ચન જે છે એ ટાઈમ સિરીઝ સ્ટેશનારિટી હોય એની શરત પૂછેલી છે. બરાબર. મીન, વેરિયન્સ અને કોવેરિયન્સ આ બધું કોન્સ્ટન્ટ હશે તો એને સ્ટેશનરી કહેશું, એટલે એને સ્થિર કહેશું. બરાબર. એકલું કોવેરિયન્સ નહીં હાલે, એકલું મીન નહીં હાલે, એકલું વેરિયન્સ નહીં હાલે. 3 જે છે એ કોન્સ્ટન્ટ હોવું જોઈએ તો જ આપણે એને સ્ટેશનરી કહી શકીએ છીએ. બરાબર. તો આ જે છે એ 21 થી લઈને 30 ક્વેશ્ચન એટલે કે ટોટલ ક્વેશ્ચન જે છે એ ઇકોનોમેટ્રિક્સ અને સ્ટેટિસ્ટિક્સ માંથી પૂછાયેલા છે. બરાબર. આ ટોપિકમાંથી જ વારંવાર ક્વેશ્ચન પૂછાય છે, એટલે આ બધા ટોપિક જ આપણે આગળ ભણશું. બરાબર. તો આગળના વિડીયોમાં આપણે ક્લાસિકલ લિનિયર રિગ્રેશન મોડલની અઝમ્પશન જોશું. પછી એમાં બ્લુ જે છે એ ક્યારે ફૂલફિલ થશે કે બેસ્ટ લિનિયર અનબાયસ્ડ એસ્ટિમેટર. પછી સેમ્પલિંગ ટેકનિક્સ, સેમ્પલ ચૂઝ કરવાની પદ્ધતિ. બરાબર. એમાં આપણે પ્રોબેબિલિટી અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. પછી જે છે એ પ્રોબેબિલિટી કોને કહેવાશે કે કોઈ પણ ઘટના ઘટવાની છે તો એની પ્રોબેબિલિટી શું છે, એની સંભાવના શું છે એ પણ પૂછાય છે ક્વેશ્ચનમાં. બરાબર. અને આપણે આ ગાણિતિક અર્થશાસ્ત્રની વાત કરીએ તો આગળ જે છે એ ગાણિતિક અર્થશાસ્ત્ર આવશે. એમાંથી પણ ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે જે આને રિલેટેડ હોય છે, સંભાવનાને રિલેટેડ હોય છે ઘણીવાર. બરાબર. તો એ બંને ટોપિક જે છે એકબીજા સાથે જોડાયેલા છે. પછી બરાબર. પછી આપણે જોશું કે આમાં આપણે ઇકોનોમેટ્રિક્સમાં રિગ્રેશન, કોરિલેશન. બરાબર. પછી એમાં રેન્જ એટલે શું થશે અહીંયા રેન્જ. પછી કોફિશિયન્ટ ઓફ રેન્જ. બરાબર. આ બધું જે છે એ આમાં આવે છે. બરાબર. સિલેબસમાં. પછી મીન, મીડિયન અને મોડ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. So happy learning, keep growing, and thank you so much for watching.